મહત્વના સમાચાર પર નજર કરી લઈએ આપણે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, અમદાવાદમાં મુકેશ ભુવાનો બીજો વિડીયો પણ સામે આવ્યો છે। જે મહત્વના સમાચાર સામે આવ્યા છે, મુકેશ ભુવાનો બીજો વિડીયો સામે આવ્યો। અન્ય એક દર્દીની પણ આઈસીયુમાં જઈને વિધિ કર્યાનો વિડીયો સામે આવ્યો છે। એટલે કે માત્ર એક જ દર્દીની વિધિ નથી થઈ, પરંતુ અનેક દર્દીની પણ વિધિ કરતો વિડીયો સામે આવ્યો। નવો વિડીયો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલનો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। મુકેશ ભુવો આઈસીયુમાં જઈ વિધિ કરતો હતો તે સમાચાર સામે આવી રહ્યા છે। એટલે કે અનેક સવાલ સમગ્ર ઘટના ઉપરથી ઉઠી રહ્યા છે। અનેક લોકોની ઠગ મુકેશ ભુવાએ વિધિ કર્યા હોવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે। તો અમદાવાદમાં મુકેશ ભુવાનો બીજો વિડીયો સામે આવ્યો છે। અનેક દર્દીની પણ વિધિ કરતો વિડીયો સામે આવ્યો હોવાના સમાચાર છે, અને તે પણ હોસ્પિટલમાં જઈને આઈસીયુમાં જઈને વિધિ કર્યાનો વિડીયો સામે આવ્યો છે। જીએસટી ઉપર હાલમાં તો આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ઘરના દ્રશ્યો છે, જ્યાં ભુવાની આગતા સ્વાગતા કરવામાં આવી, અને જે નવો વિડીયો આવ્યો છે તે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલનો હોવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। મુકેશ ભુવો આઈસીયુમાં જઈને વિધિ કરતો હતો। આપ જોઈ રહ્યા છો જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આ તે પણ ચાલતો જઈ રહ્યો છે હોસ્પિટલમાં, અને ત્યાં જઈને આઈસીયુમાં વિધિ કરતો જોવા મળશે। આપ જોઈ રહ્યા છો કે આઈસીયુમાં જઈ તે દર્દીની વિધિ કરી રહ્યો છે। આ બીજો વિડીયો છે જે સામે આવ્યો છે। આ પહેલા પણ એક વિડીયો સામે આવ્યો જેમાં આઈસીયુમાં એડમિટ છે દર્દી અને તેની વિધિ કરતો હોય। આ બીજો વિડીયો પણ સામે આવ્યો છે। એટલે કે સિવિલ તંત્રની જે કામગીરી છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ પણ વિડીયો અમદાવાદ સિવિલનો હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે, પણ હજુ પુષ્ટિ નથી થઈ કે આ વિડીયો ક્યાંનો છે। અને હાલના આ જે દ્રશ્યો છે, જે ઘરના દ્રશ્યો છે, જ્યાં ઘરમાં ભુવાની આગતા સ્વાગતા કરવામાં આવી, હાર પહેરવામાં આવ્યો, આરતી કરવામાં આવી, કંકુ પગલા પાડવામાં આવ્યા, અને તેમની આગતા સ્વાગતા કરતો આ વિડીયો સામે આવ્યો છે। તો આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ જીતુભાઈ પટેલ। જીતુભાઈ, આપનું સ્વાગત છે। જે રીતના વિડીયો સામે આવ્યા છે, એ પણ આઈસીયુના વિડીયો સામે આવ્યા છે, જેમાં ભુવો જઈને વિધિ કરે છે। શું કહેવું છે આપનું આ સમગ્ર ઘટનાને લઈને? આ ઘટનાને લઈને એટલું જ કહેવાય કે 21મી સદીમાં પણ આજે સમાજની અંદર અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ વધારે છે। હું વિજાણુ માધ્યમ અને વર્તમાન પત્રોને અભિનંદન આપું કે હમણાં જ ભુવાએ 17 લોકોની હત્યા કરેલી એને ઉજાગર કર્યા પછી પણ જો સમાજ સુધરતો ન હોય તે સામૂહિક જવાબદારીનો ભાગ છે। આમાં કોઈ ડોક્ટર કે તંત્ર કે સુરક્ષા એજન્ટ કે કોઈ નથી, પરંતુ સગાવાલાને એમ લાગે કે આ અંધશ્રદ્ધાથી આપણે આપણું દર્દી બચી જશે, તો એ અંગે આ પ્રકારની વિધિઓ થાય છે। પરંતુ હોસ્પિટલની અંદર આવા પ્રકારની તાંત્રિક વિધિઓ થતા વિડીયો જો માધ્યમોની અંદર આવશે તો એને કડક રીતે દબાવવાની જવાબદારી આપણા સૌની અને તંત્રની સવિશેષ છે। સુરક્ષાની જ્યારે જવાબદારી તંત્રની હોય ત્યારે કોઈ સુરક્ષામાં છેડું ન રહી જાય, અને કોઈ પણ આવો તાંત્રિક અને ભૂવો બદ ઇરાદાથી અને છેતરવાના લઈ અને સમાજને ગેરમાર્ગે દોરવા માટે આઈસીયુમાં જઈને જો વિધિ કરતો હોય તો કડકમાં કડક એવી કાર્યવાહી કરવી જોઈએ, અને જે કાર્યવાહી સમાજમાં ઉજાગર પણ કરવી જોઈએ, જેથી કરીને કોઈ આવો તાંત્રિક માંત્રિક કે ભૂવો એ કોઈ હોસ્પિટલમાં અંદર જઈ અને આવી અંધશ્રદ્ધાનો ફેલાવો ન કરે। એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ અને તંત્રએ પૂરતી કાળજી રાખવી। ડોક્ટર સાહેબ, પણ સવાલ એ થાય કે આઈસીયુ વિભાગ એવો વિભાગ કહેવાય છે કે ક્રિટિકલ કન્ડિશનમાં અહીંયા દર્દીઓ એડમિટ હોય છે, અને ત્યાં સરળતાથી પહોંચી જવું અને પાછું વિધિ કરવું, અને કોઈના ધ્યાને આ વાત નથી આવતી, અને જો ધ્યાને આવી હોય તો પછી ફરિયાદ કેમ નથી થતી? આમાં એવું હોય છે કે સુરક્ષા, કોઈ પણ સુરક્ષાના અંદર જતા પહેલા કોઈ ઓળખાણ લઈને અંદર પહોંચી ગયા, આ દર્દીઓએ વિનંતી કરી હોય કે અમારું દર્દી ગંભીર છે, અમારે એક મહારાજની સલાહ લેવી છે, એ ખબર ન હોય, કોઈ પણ રીતે તબીબો પણ માનવતાની રૂએ જ્યારે દર્દીઓના સગા કાકલુદી કરતા હોય તો એક આશાના કિરણ તરીકે એ ન પાડી શકે। પરંતુ મારું કહેવું બીજું છે કે દર્દીના સગાઓએ આ પ્રકારની કાકલુદી કરી અને ઇમોશનલ બ્લેકમેલિંગ પણ ન કરવું જોઈએ, નહીતર તો કોઈ સુરક્ષાના ઘેરામાંથી ન જઈ શકે, અને તબીબી વ્યવસાયને જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી
એ વૈજ્ઞાનિક આધાર પર છે અને એટલે ક્યારે ભુવાને તબીબી વ્યવસાય ટેકો આપતો નથી, પરંતુ ક્યારેક આ દેશમાં જે એક પ્રકારની સંવેદનાનો એક ગુણ હોય ત્યારે હંમેશા દર્દીઓના આંખોમાંથી જયારે આંસુ જતા હોય, એના સગામાંથી આંસુ જતા હોય ત્યારે કાકલુદીના ભાગરૂપે એક સહાનુભૂતિના ભાગરૂપે આ જવા દીધો હોય એવું લાગે છે. સર, આજે સમગ્ર ઘટના સામે આવી છે, તેમાં જવાબદાર તમે કોને માનો છો? સમગ્ર સમાજ, આપણી અંધશ્રદ્ધા સમાજ જવાબદાર છે. આપણે કે અહીંયા દોરો કરી આવો, તમારો દીકરો સારો થઈ જશે, જ્યાં સુધી આ અંધશ્રદ્ધા નહીં તૂટે ત્યાં આ સામૂહિક જવાબદારી છે ને ધર્માચાર્યોની જવાબદારી સવિશેષ છે કે એમણે આ કહેવું છે કે સનાતન ધર્મની કોઈ ચોપડીની અંદર આવા તાંત્રિક ને માંત્રિક લખેલું નથી. જે કંઈ કરવાનું ઈશ્વરની ઈચ્છા થાય છે, શ્રદ્ધા રાખો, ભજન કરો અને આધુનિક જે વિજ્ઞાન છે એને અનુસરો. આપણી બધાની જવાબદારી થાય છે. આ એક ઘટના તે સમાજમાં અંધશ્રદ્ધાનો જે વ્યાપ ફેલાયો છે એના કારણે છે અને એમાં પછી તંત્રની સુરક્ષાની ખામી આવી, ક્યાંક સેન્ટિમેન્ટલ બ્લેકમેલિંગ થયું તો એને આપણે નમી ગયા. આ બધા નાના નાના કારણો પણ એમાં જવાબદાર છે. જી, આભાર ડોક્ટર જીતુ પટેલ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો આપ બે વિડીયો આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જીએસટીવી પર એક્સક્લુઝિવ વિડીયો છે. બે વિડીયો આપને જોવા મળી રહ્યા છે. અમદાવાદનો વિડીયો છે એક સિવિલ હોસ્પિટલનો, જ્યાં ભૂવો ચાલતો ચાલતો જાય છે આઈસીયુ વિભાગમાં પહોંચીને. જે દર્દી આઈસીયુમાં એડમિટ છે, જ્યાં ક્રિટિકલ કન્ડિશનમાં દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે તેવા વિભાગમાં દર્દી એડમિટ છે અને ત્યાં પહોંચીને તે દર્દીની વિધિ કરે છે. આ કેવી રીતે પહોંચ્યો, ત્યાં શું ઉપસ્થિત લોકો હતા, તેને વાંધો ઉઠાવ્યો કે નહીં તે પણ એક સવાલ છે. અને સાથે જ જો વાંધો ઉઠાવ્યો તો પછી કોઈ કાર્યવાહી કેમ નથી થઈ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. બીજો વિડીયો આપ જોઈ રહ્યા છો, એક ઘરનો વિડીયો છે. ભુવાનો આજે બીજો વિડીયો સામે આવ્યો છે. તેમાં એક ઘરમાં તેમને બોલાવવામાં આવે છે, આગતા સ્વાગતા કરવામાં આવે છે, તેમને હાર તોરા પહેરાવવામાં આવે છે, સાથે જ તેમની આરતી ઉતારીને ઘરમાં પ્રવેશ આપવામાં આવે છે. બીજો જે વિડીયો હાલમાં સામે આવ્યો છે તે પણ એક હોસ્પિટલનો વિડીયો છે. ક્યાંનો વિડીયો છે તે હજુ સામે વાત નથી આવી, પરંતુ સિવિલ હોસ્પિટલનો હોય તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અને ત્યાં પણ આઈસીયુ વિભાગમાં પહોંચીને દર્દી પર વિધિ કરતો આ વિડીયો સામે આવ્યો છે. બે વિડીયો જીએસટીવી પર આપ હાલમાં જોઈ રહ્યા છો. હજુ પણ જે અંધશ્રદ્ધા છે તેના જાળમાં લોકો ફસાઈ રહ્યા છે અને લોકો આમાંથી બહાર આવે તેવી જીએસટીવી અપીલ કરી રહ્યું છે. અહીંયા તો એવું લાગી રહ્યું છે કે ડોક્ટર નહીં પણ ભુવા દર્દીઓને હવે સાજા કરશે, કારણ કે બે વિડીયો જે સામે આવ્યા છે જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલો વિડીયો છે સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગનો વિડીયો. અનેક સવાલ ઉઠી રહ્યા છે કે કેવી રીતે આ ભુવો અંદર પહોંચ્યો અને તેને કોઈએ રોક્યો નહીં, અને જ્યારે આ વિધિ થઈ રહી હતી ત્યારે ત્યાં જે લોકો ઉપસ્થિત હતા તેમને કેમ કોઈ વાંધો ન ઉઠાવ્યો, તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. અને બીજા વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે એક ઘરમાં ભુવાને પ્રવેશ આપવામાં આવ્યો છે, કારણ કે વૃદ્ધાને સાજી કરવાનો દાવો તે કરી રહ્યો છે અને તેને લઈને જ આ ઘરમાં તેની આગતા સ્વાગતા કરવામાં આવી, તેને હાર પહેરાવવામાં આવ્યો, આરતી કરવામાં આવી, તેમની સાથે જ કંકુ પગલાં પાડવામાં આવ્યા અને એક સ્થાન ઉપર તેમને બેસાડવામાં આવ્યા છે. અને વાતચીત કરતો આ વિડીયો છે, ઘરનો વિડીયો છે. સાથે જ બીજો પણ એક વિડીયો સામે આવે છે હોસ્પિટલનો વિડીયો. ત્યાં પણ ભુવો ચાલતો ચાલતો હોસ્પિટલમાં પહોંચે છે અને જે દર્દી સારવાર લઈ રહ્યું છે હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં જ છે ત્યાં પહોંચીને તે તેની પર વિધિ કરે છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન. જતીન, હવે તો બે વિડીયો સામે આવ્યા છે. આમ જોઈએ તો ત્રણ વિડીયો છે, એક ઘરનો વિડીયો છે, પરંતુ હોસ્પિટલના બે વિડીયો સામે આવ્યા છે. અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. બિલકુલ જી, તમને સીધા સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવીશ કે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દર્દીઓને જ્યારે પ્રવેશ લેવો હોય છે ત્યારે ખૂબ જ તેમના માટે મુશ્કેલી પડતી હોય છે. દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલ માટે જે દર્દીઓ આવી રહ્યા છે તેને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી દ્વારા બાજુના ગેટે ખસેડવામાં આવી રહ્યા છે, તેમજ પ્રવેશ જે છે તેમને નથી આપવામાં આવી રહ્યો. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે જે પ્રકારે બનાવો બની રહ્યા છે, ભુવા દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી દ્વારા જે છે તે તમામ લોકોને પ્રવેશ જે છે તે આપવામાં નથી આવી રહ્યો. સાથેમાં જ આપણે સિવિલ હોસ્પિટલમાં જવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે તેઓને. શું થયું ભાઈ, જવા દે ને તો પેલા ભુવાને તમે જવા દીધા, બોલો તો ખરી બે શબ્દો. બોલ્યા તો કરી, અમારા સાહેબ બોલ્યા ને. સાહેબ તમારે બોલ્યા વગર જતા રહ્યા. એ બોલીને ગયા. ભુવાઓને તમે એન્ટ્રી આપી દો છો,
ભુવાઓને તમે એન્ટ્રી આપો છો વિધિ કરવા માટે, મીડિયાવાળાને એન્ટ્રી નથી આપતા તમને કોઈ ના પાડે? જતીન, તેમને એમ પૂછો કે કઈ લાગવગ લગાવીને તે પહોંચ્યા હતા? ભૂવો ત્યાં કઈ લાગવગ લગાવીને પહોંચ્યો? ભુવા અંદર પહોંચે, તમામ વિધિ કરે છે, ત્યાં સુધી તમે કઈ એન્ટ્રી કરતા મીડિયાના પ્રવેશ પર રોક લગાવો છો? અમારા સાહેબને બોલાય બિલકુલ મીડિયા વાળાને એન્ટ્રી નથી આપવામાં આવી રહી. ભુવાઓ બેફામ બનીને તેઓ સિવિલ હોસ્પિટલની અંદર એન્ટ્રી લે છે અને તમામ પ્રકારની વિધિ જે છે તે કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ સરકારી પ્રોપર્ટી છે અને સરકારી પ્રોપર્ટીની અંદર કોઈ પણ પ્રકારનો પ્રવેશ કરવો અથવા તો કોઈ પણ પ્રકારની મીડિયા કવરેજ માટે કોઈની પરવાનગીની જરૂર નથી હોતી, પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મીડિયા કર્મીઓને પ્રવેશ જે છે તે નથી આપવામાં આવી રહ્યો. સાથેમાં જ જે કહી શકાય કે મીડિયા કર્મી સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તો સામાન્ય જનતા જે ટ્રીટમેન્ટ માટે આવતી હોય છે, જે દવાઓ લેવા માટે આવતી હોય છે, તેમની શું હાલત હશે તે જોઈ શકાય છે. જી, હાલમાં તો ચેકિંગ ચાલી રહ્યું છે, પરંતુ એ સવાલ એ થાય છે કે કોની લાગવગ લગાવીને આ ભૂવો પહોંચ્યો છે? કારણ કે સામાન્ય માણસને જો જવું હોય આઈસીયુ વોર્ડમાં તો તેમના માટે એક ટાઈમ રાખવામાં આવ્યો હોય છે અને પાસની પણ વ્યવસ્થા હોય છે, તો આ ભૂવો કેવી રીતે પહોંચી ગયો? બિલકુલ જે સિક્યુરિટી દ્વારા કહેવું છે કે એ ભૂવો જે છે તે પાસ લઈને પહોંચ્યો છે, પરંતુ જ્યારે સિવિલ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે ત્યારે 4 થી 6 એમ 2 કલાક જ પ્રવેશ આપવામાં આવતો હોય છે. સિવિલ હોસ્પિટલ ખાતે નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે ફક્ત ઇમરજન્સીઓ માટે છે, તેમજ આ વિસ્તારમાં ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી પણ જે છે તે ન કરવામાં આવે. ત્યારે ભૂવો સિવિલ હોસ્પિટલની અંદર એન્ટ્રી લે છે, તમામ પ્રકારની જે વિધિ કરવાની હોય છે તે કરતા હોય છે, પરંતુ તે જે છે તે કરવામાં નથી આવી રહી. સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા દંડાઓ પણ જે છે તે રાખવામાં આવ્યા છે, એટલે કે કોઈ જો મીડિયા કર્મી અથવા તો કોઈ સામાન્ય જનતા સિક્યુરિટી ન સાંભળે તો તે દંડાવાળી પણ કરી શકે તે પ્રકારનું કહી શકાય. એટલે આમ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જે છે તે પોતાના જે સિક્યુરિટી ઇન્ચાર્જ છે તેમને બચાવવા બેઠા છે. પોતાના જે સિક્યુરિટીના લોકો જે છે તે મીડિયાને પ્રવેશ નથી આપી રહ્યા, પરંતુ કહી શકાય કે જાહેર જનતાને પણ પ્રવેશ નથી આપી રહ્યા. એટલે આ પ્રકારના ભૂવો જે લાગવત કરીને અથવા 200-500 રૂપિયા આપીને સિક્યુરિટી વાળા તેમને પ્રવેશ આપ્યો હોય તે પ્રકારે કહી શકાય. જી, આભાર જતીન સમગ્ર માહિતી